પીઠયા કેટલા ખાઈ લઉં? 4-5 ખવાય રે. 4-5. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે, મજામાં જ રહેવાનું. આપણા વ્લોગ વિડીયો જતા છે મજામાં થશે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને કરવાનો છે નાસ્તો. તો આસમાં છે નાસ્તામાં સીતાફળ હે, કેળા હે, પછી છે આ ખલેલી. એ કેળા તો છે, સીતાફળ ખાઈ ગયો મસ્ત મજાનું. બાકી જેટલું હે દહીં કેમ મળી ગયું મસ્ત નું જાડું ગોડા ને ઓલો જાડું હે. તો કરવાનું હવે નાસ્તમ હાલ આપી જાય દહીં. પેલા ફળ ખાઈ ફળ ખાઈ પેલા ફળ બસ મને ઇન્કુલે થોડુંક બે ને. હા જો સીતાફળ મસ્તીનું છે. આવા બી નીકળ્યા કેટલા. ખાય કેળા બધા દહીં ખાલી કરવું રટલીને. શા એમાં રૂપા પીએ, શા બા શા પીએ, બધા શા પીએ. જમીને પીતા આપણું ટિફિનમાં છે ઓળો, પછી ખીવાડાનું શાક, રોટલી. નાસ્તો ભરાય છે. નાસ્તો તો થઈ ગયો. બપોરનું જમવાનું ભરાય છે ને આજ તો કાઢે છે આપણે હેરેણ. તો સવારમાં હેરેણ ફૂટવાની હોય તો આળા સડે. આ ગાડી સાફ થાય છે આપણી. સાફ કહીશ અને હોય કે રાય તો કબૂતરા કેવા આવે. પકો કરે નાસ્તો તો આયા કેળા ને તો કેળા ને રોટલી તો કેળા ને ગાંઠિયા ઉપાડે તો લે વાહ. નહીં આપણે તો નાસ્તો કરી લીધો ને કામે. પંકજભાઈ કરે નાસ્તો કેળા ને ગાંઠિયા ને આપણે અત્યારમાં હોય બેન રોટલી એવું હોય. રામ ડબી હા લે ભળો થાય શું દેખાય. આજમાં વરસાદ આવશે એવું લાગે હે. શું કેવું તારું મોટા? વરસાદ આવશે? કાલે તો તડકો નીકળી ગયો. કાલે તો મસ્ત મજાનો આવશે. બનાવેલું તો શાક નાખ્યું, પાછું તો રીંગણા ને ખલેલા ને એવું બધું પાછું નાખ્યું. હા કાબી બેન ની ઓલા પગાડવાનું બધું રીંગણા ને બાટી. શેઠ ને ફોન પણ શેઠ કે હેરેડ લેવા જાય કે તમે લેતા હો. તમે હેરેડ લેવા મસ્ત મજાને ઓલું દોરે રંગોળી. આવા તો કરશા ગામના રસ્તા સક્કા જામ ગયા. હા તો અમે આગળ હેરેડ લેવા રહી ના તો ઓલા થાંભલા હે ને ના હેરેડ લેવા જવાનું છે. અહીંયા આવે તો બધું બેન છે. હવે શટર ખોલીને કાઢી હવે હેરેડ આપણી પડી ત્યાં છે. આજ છે આપણી તો હાલો ઉઠાવી લાવી લઈ લો. હાકી લે કેવી છે દવા દે તો પૂરી થવા આવી તો થાર દબાઈ આપણી હિરણ થવા આવી પૂરી. નવી નાખવાની કેદી અનબોક્સિંગ કરવું હાલ તો હવે ગાડી આપણે આંકી લઈ સામે બે છે વાહન આપણે બીજી ડાયરેક્ટ કારખાને હેરણ ખૂંટવા.
હેરાન થઈ ગઈ પૂરી તો દુકાન બતાવી છે એમ બધે આરામ છે હા બતાવવાની તો હોય ને બરો બરાબર બતાવી દે ઇલેક્ટ્રિકનું કામ કરો તમારે ક્યાં પૈસા હોય મસ્ત મજાનો પાટ હીરો હાલતી હોય ને તો હોય તો કારખાને લાવી જશે ઘરે ને હવે બનાવવાનું છે આપણે સ્પાઈસી મેગી નોર્મલ મેગી તો ઘણી વાર ખાધી પણ સ્પાઈસી મેગી એક વાર ટ્રાય કરી નથી તો આપણે લાવ્યા છીએ મેં કીધું બનાવીએ તો બનાવીએ આપણે મસ્ત મજાની એક મેગી ચલો બનાવી મેગી મૂકી દીધું પાણી ગરમ થવા હવે નાખવાનું છે થોડુંક તેલ નાખી દઈએ પછી તો ખાધી બનાવવાનું છે નોર્મલ કાં નોર્મલ ખાવી ને હાવ ખાધી ને સિમ્પલ 2 મિનિટમાં મેગી ચાર હોય આપણે કેટલી મિનિટ થાય 5-10 મિનિટ ગરમ ગરમ મેગી નાખો એટલે બની જાય બની ન રહી લે વાહ તો બનાવી લે તું આજ તમે કઈ મેગી બનાવો હું બનાવી નાખ લાવ દે તું આગળ બગાડી નાખ આવી જો આંધણ ને નાખી દીધી મેગી તો હવે એને હલાવવા માટે કંઈક લાવવું જાય સાકુથી ને સમોસાથી આવત મજા આવે આંથી ને લે હવે પેલા થોડોક મેગી મસાલો નાખી દઈ કા નાખી દઈએ હાલો મેગી મસાલો તીખો કેટલો હે આવો તીખો છે તીખી ફૂલ સ્પાઈસી મેગી થવાની છે કોરિયન મેગી નો એમ જેવી છે ગુરુ પૂનમ છે બુધવારે તમને હાલ લાગી બનાવી નાખજો મસ્ત મજાની મેગી બનાવે ફૂલ મરચું તો તીખી તો લાગે એટલે તીખી તો હશે હવે ડન સીન હે બ્રો એ તો બટેટા મરચા કેટલું બધું બકાલો બધું કોથમરી આમ થઈ ગયું આમ બકાલા તો મરચા તો 2-3 ઠેકાણ મરચા હે શાકમાં કિસ રીંગણ શાક છે બધું રીંગણ હા ગરમ છે મસ્ત મજાની મેગી થઈ ગઈ ચાર ને હવે ઉતારી લે મારે ઘનશ્યામભાઈ ને આપણે લઈ લઈએ સમસ્યું એ કાંટા સમસ્યું કાઢી લીધી સમસ્યું આ લે એક્શનથી તારી એક્શનથી મેરી તો ટેસ્ટ કરી સમજો ટેસ્ટ કરું કેવો ટેસ્ટ હેઠો બેસી જાવ પેલા બધે કોમેન્ટ કરી છે પાછા તીખી નહીં ખોટું છે આ બધું તીખું તીખું પૈસી કાંઈ છે પૈસી તીખી લાગેલા હે શાકવા તો દે સાચી વાત છે ભાઈ બધા કે તીખી મેગી ફૂલ તીખી લાગી રહી તીખી મારે તો લાલ મરચું નાખવું તો હે નોર્મલ છે એવું લાગે નોર્મલ છે ભાઈ એટલી બની ગઈ તીખી બાફેલી ખાઈ એવું બાફેલ ખાઈ એવું થઈ ગયું હાલ મેગી બેગી ખાઈ લીધી મેગી બેગી કેમ કરે હા બેડો
પણ નો ભાઈ એમ ખાતી બળાતી ને બોલું કાંઈ જોતો પડી ગયું લેતે જા દેખાડ દે મેગી પડી ગયું એટલી તીખી બનાવવાની કાંઈ બનતી તો નહીં એવી રાતી થવાનું કહેતા તે આમાં શું રાતી છી થોડી દહીં હે ખોટું છે તો મજા નો આવે નહીં મું નહીં કાંઈ આ ડિફરન્સ જોવો તો મને જોઈ આ ડિફરન્સ કેટલો ડિફરન્સ છે એટલું ઢોળાય તો મેગી અરે બટાટા પણ આવી ગયા મને બાકી બટાટા વઘારેલા પીડ્યા કૂકી ભાજી હાલે હા લે આવા છે તારે કૂદતા કેમ કરે લાલચ આપીને તું તે લાલચ જ દેવાની હોય કંઈક ખવડાવવું ને કઈ કઈ વિરો ને કાં ભાઈ મીઠી બોલી સાથે સૂપમાં નથી મજા આવતી બહુ મજા નથી આવતી આજ તો હું તમને બતાવી મારા કાકાના છોકરા કામે રહે છે ને મેનેજર છે ને એ ના આજ અમે બે રહી મેં હાલ યાર આંટો મારવા કેટલો સમય છો આંટો મારવા નહીં ગયા આજ તમને બતાવો મારા કાકાના છોકરા કાં કામે આવે ને હું મેનેજરમાં શું કરતો હોય મજા ભગવાન લીલું છે હાલ્યા રહીને કારેલાનું કંટોલા સોરી કંટોલા ધીસ ઇઝ ફોર કંટોલા આ એટ કંટ્રોલા પણ આ સેહત માટે સારા હોય બધા કે ભૂખમાં ગાંદરે હાલે અહીંયા જ કારખાનું છે અહીંયા અમારે પંકજભાઈ હીરા ધોવે છે મથાળાના તો આવું મશીન ને હોય બધું બસ હવે કેટલો જ હોય રોતો હો કેવું હું બનાવું એવું બને કે રેડી છે મારી કરતા સારું બને કામ સારું આજ હિરણ કૂટીને 360 બને કવડો મોટો હીરો છે તો હે ને એવડે હીરા બનાવવા છે આપણે આમાં ખાડ નીકળી દો એવડી મોટી આ ટેબલ મૂકીને હાલા ટેબલ મૂકી આ વાત જ ખૂણીને એવું હોય આમાં સેવો કેમ નહીં બનતો હોય આપણીથી બનાવો હોય કોઈ ટ્રાય મારવી છે પક્કા ભાઈ કરીને નાખો કારખાનું બન ને હવે નીકળવાનું હોય ઘર તરફ તો ખસકાવીએ ઘર તરફ ખસરક દેખાના લેવા આવ્યા અમે આને લેવા આવ્યા અમે હાલ તને લઈ જાઓ હા એ આવા તારે આવું તો આપણે ભગવાન છે પણ એને નથી આવવું એને લઈને આવું મારે હા આ વેલા નકર 8 વાગે અમે લેવા જાય એને મેળાવી ગયો વેલા નકર આવવાનો દે તો અહીંયા તો કંટોલન બંટોલન એવું બધું છે તમને દેખાડ્યું ચાલો કાંઈ કામ હવે ધીરે ધીરે બનાવીને છે કસ્ટમ રમવાની છે અમારે કસ્ટમ આપણે જો સક્કા રામ કરીને છે 7-0 પાડી દઉં તને આ તો પંચા એવો ભડાકો મારું પણ ટેપ દેખાવ નહીં હું ત્યાં સૌ એમ જોવા સક્કા રામ કરે પછી હવે શું છે પડીને જા ગારો હતો એ લહેરી ગયા પેગવીન ને ડિસ્કો કરાવું અહીં ડિસ્કો કરાવું પેગવીન પેલા તાળીઓ પડે પાળી તાળી હવે ડિસ્કો કરી જાય હજી કાંઈ કરશે એ તો કેમ કરે ને આજમાં તો મારા ઉપર લઈ આવ્યા છે તીખા ગાંઠિયા ને ઈ કે મારે ખાવા ધાબાના લાડવા ધાબાના કહેવાય કે કળીના આ હે કળીના લાડવા મારા ઉપરના ફેવરિટ હે કેટલા ખાઈ દઉં 4-5 ખાઈ દઉં હું તો અડધોય ન ભાવે તો એટલો બટકો હોય ફિનિશ પૂરું હમણાં ગમન તો આ ભાવે વધારે તીખા ગાંઠિયા બધું આગળ વાળું થઈ ગયું હે
તો હે મરચા હે રીંગણા શાક છે છાશ છે ને ગાંઠિયા ને લાડવા ગુજરાતી ને દેશી ખાણ શું કેવું મોટા દેશી અને વિદેશી. મોઢામાં ભરાઈ ગયા આપણે લાડવા રે આ હે લડ્ડુ છોટા ભીમ કા લડ્ડુ ભીમ 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 છોટા ભીમ કે ભીમ 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 તો મસ્ત મજાનો વાળું લઈ તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. મળશું નવા નેક્સ્ટ વિડીયોની સાથે. તાલા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ગુડ નાઇટ, બાય બાય, ટાટા.